ગુજરાતમાં અનેક હોનારતોમાં જીવ ગુમાવેલા લોકોના પરિવારની વારે કોંગ્રેસે ન્યાય યાત્રા શરૂ કરી અને કોંગ્રેસની ન્યાય યાત્રા મોરબીથી શરૂ થઈ આજે રાજકોટ પહોંચી છે। ન્યાય યાત્રામાં શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કર્યા। પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે સરકારે પ્લેટિનમ પર કસ્ટમ ડ્યુટી ઘટાડી પણ ખેડૂતોને કાયમી વપરાશમાં લેવાતા ટ્રેક્ટર પરનો જીએસટી ન ઘટાડ્યો। ત્યારે વધુમાં સરકારે લગાવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ પરના 18% ટેક્સ સામે પણ પ્રહારો કર્યા। આરોગ્યમાં 18% જીએસટી ન લગાવવા નીતિન ગડકરીને પત્ર લખી રજૂઆત કરી હોવાનું કહ્યું। પ્લેટિનમ ઉપરની કસ્ટમ ડ્યુટી ઘટાડે, આ સરકાર પ્લેટિનમ ઉપરની કસ્ટમ ડ્યુટી ઘટાડે અને મારા ખેડૂત ઉપર ટ્રેક્ટર, બિયારણ કે ખાતર ઉપરનો જીએસટી ન ઘટાડે, આ વ્યાજબી કહેવાય ખરું? કોઈ બુઝુર્ગ વ્યક્તિ હોય એ વિચાર કરે કે મારે આરોગ્યની તકલીફ ઊભી થાય તો મારે હેલ્થ ઇન્સ્યોરન્સ લેવો છે, 18% જીએસટી, 18%।